જરા વિચારીને કહેજો, આ પૂરી દુનિયામાં તમારો સાચો મિત્ર કોણ? તમારું ફ્રેન્ડ સર્કલ? ના. તમારા સગા સંબંધીઓ? ના. તમારા સંતાનો? એ પણ નહીં. તમારા જીવનસાથી? ના. તમારા માતા પિતા? એ પણ નહીં. ન માતા પિતા, ન સંતાનો, ન જીવનસાથી, ન સગા સંબંધી કે ન તમારા ફ્રેન્ડ સર્કલ. આ પૂરી દુનિયામાં તમારો કોઈ સાચો મિત્ર હોય તો એ છે તમારું પોતાનું શરીર. આના વિના તમે પોતે પણ પોતાનો સાથ નહીં નિભાવી શકો. જે દિવસે તમારું શરીર તમારો સાથ છોડી દેશે તો યકીન માનજો, એક સમય એવો આવશે કે તમારા સગા સંબંધીઓ પણ તમારાથી મોં ફેરવી દેશે. જ્યાં સુધી તમારું શરીર સ્વસ્થ છે ને, તમે જીવનની મોટી મોટી સમસ્યાનો ઉકેલ બહુ જ આસાનીથી કરી લેશો. પરંતુ તમે જ્યારે કોઈ ગંભીર બીમારીનો ભોગ બનશો ત્યારે ફક્ત એક જ સમસ્યા રહેશે, અને એ હશે તમારું પોતાનું શરીર. તમને એ જ ઈચ્છા રહેશે કે હું બસ જલ્દીથી જલ્દી ઠીક થઈ જાઉં. આમ જ નથી કહ્યું, પહેલું સુખ નિરોગી કાયા. જો તમને વિશ્વાસ ના હોય ને તો હોસ્પિટલના જનરલ વોર્ડની મુલાકાત લઈ આવજો. તમને અહેસાસ થઈ જશે કે આખી જિંદગી મેં ફાલતુની વસ્તુ પાછળ ભાગમ ભાગ કરીને જીવનની સૌથી જરૂરી વસ્તુ હતી પોતાનું શરીર, એને નજરઅંદાજ કરી. માટે જ સારું વિચારો, પૂરતી ઊંઘ લો, હલકી ફૂલકી એક્સરસાઇઝ કરો અને પોતાના શરીરને ડસ્ટબિન સમજીને કાંઈ પણ ના નાખો. જો તમે સ્વસ્થ હશો ને તો તમારા જીવનની બધી જ જિમ્મેદારી સારી રીતે નિભાવી શકશો અને તમારી જિંદગીનો આનંદ લઈ શકશો. એમ જ નથી કહ્યું, હેલ્થ ઇઝ વેલ્થ.